દ્વારકાધીશ. કેમ છો બધાય? બધા મજામાં જઈશું. તો કામકાજ કરીને ફ્રી થઈ ગઈ હું ને હમણાં કરવી છે થોડીક વારમાં લાપસી અને વાસુ હમણાં થોડીક વાર પહેલાં ગયા દુકાને 9 વાગવા આવ્યા અને મેં કીધું હાલો આજે નાનકડો એવો બ્લોગ થઈ જાય ડેલી રૂટીનનો, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફરવા ગયા હતા ત્યાંથી થોડાક દિવસ પહેલાં આવી ગયા. કેવું થયું તો તમને બધાને ખબર જ છે. અહીંયા બધા પૂછ કે એક જ દીના ફોટા આવ્યા, બાકી તો પછી હું કાંઈ ના આવ્યું કે પણ આવી રીતના થયું એટલે આવતા રહ્યા. ને અમે આવ્યા એ પછી યુદ્ધ બૂધ બધું બંધ થઈ ગયું, અમારી યારે જ આવું થયું. તો ભાઈ ગયા છે ફરવા કેદારનાથ બદ્રીનાથ ને એ બાજુ 4 ધામની યાત્રા કરવા. અને શ્રી અને પરિદીદી કાલે ગયા ખીજડીયા ત્યાં માતાજી તેડાતા, તો એ ત્રણે ત્યાં ગયા છે ને વાસુ થોડીક વાર પહેલાં ગયા દુકાને અને બધાએ હવે આડાવડા થાય છે કામકાજ કરીને. તો બસ હવે તૈયાર થઈ જાઉં, પછી રસોઈની તૈયારી કરીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. દ્વારકાધીશ. તો હું આવી ગયો હું ઘરેથી નાહી ધોઈ કમ્પ્લીટ થઈને ટ્રેક્ટરના ફેરા નાખવા, કેમ કે આઈડિયા ડ્રાઈવર નથી અને મજા નથી એટલે ફેરા નાખવાના હે. ટાંકો ભરાઈને આવી ગયો છે, હવે બસ આવી રીતના 5-6 ફેરા નાખી દો એટલે રેડી. તૈયાર થઈને નીચે આવી ગઈ અને આ કાચની સાફ સફાઈ કરવી અને ભાભોએ અહીંયા તૈયારી કરી રાખી છે. શિવભાઈ ઉઠો તે બધા ચા પીતા હતા. હવે હું જલ્દી સાફ સફાઈ કરી નાખું પછી રસોઈની તૈયારી કરે. મમ્મી થોડાક હિસાબોના નવા લીધા. ભાભુ એમાં લાપસીમાં લોટ કયો નાખવાનો હોય? ઘઉંનો લોટ ને કરકરો લાડવાથી થોડોક જાડો. હા, એવો નાખવાનો. પછી ઘીનું મૂણ દેવાનું. દાદાની લાપસી છે ને એમાં ઘીનું મૂણ હોય, તેલનું ન હોય. પછી ગરમ પાણી કરી અને ટોપિયામાં ગરમ કરવાનું. એકદમ ઉકળી જાય ને પછી આ ઓરવા. હા, થોડીક મૂકી છે. 2 લાપસી અમારે કરવાની. તે પોળની રહી ગઈ અને ઓણ 2. હા, તો હમણાં થોડીક વાર જોઈ લઈએ કેમ થાય. રાખશે થોડું. તો ભાભુ લાપસી કરવા માંડ્યા. હું નાખ્યું ભાભુ આમાં? ગોળવાળું પાણી કર્યું, ગરમ કર્યું એકદમ. પછી ઘીનું મૂણ જાય બોઈ. હવે હાવ જો કે આ પાણી બોહી જાય ને એટલે પછી હલાવી નાખવાનું. ભાત દાળ મુકાઈ ગઈ છે, સંભાર આવે વઘારવા છે. એમાં રેસીપી ચાલુ છે. ભાભુ કે જોઈએ તો ખરી એમાં કેવી આવે, એમાંય અલગ રીતની છે ને અમે કહીએ એ અલગ છે. એકદમ ઉકળી જાય ને પછી આમાં મૂણ નાખવાનું. જાડા લોટમાં મૂણ નાખીને પછી બોળી દેવાનું. ઘીનું મૂણ નાખવાનું? ઘીનું મૂણ નાખવાનું. હા, એકદમ સરસ થાય. જો હવે આ ઉકાળવાનું. દાળ ઉકળે છે એક બાજુ તો, અને હવે લાપસીની તૈયારી પાછી થઈ છે. 2 કરીને પેલી થઈ ગઈ, હવે બીજું કરે છે ભાભુ. હવે આ ઉકળી જાય ને પછી આમાં મૂણ નાખવાનું. ઘીનું મૂણ નાખી પછી ઓરી દેવાનું. આવું પાણી બોલી જાય ને એટલે ઉતારીને જોઈ લેવાનું. એકદમ સરસ લાપસી થાય છે. પોચી અને મસ્ત છોટી છોટી. બધાની રીત આમ અલગ અલગ હોય. ભાભુ આ ટાઈપથી કરે, ભાભુ તો ગમે એ ટાઈપથી કરે. ભાભુનું સારું જ થાય બધું. હું તો પહેલેથી આ જ રીતનું કરું એટલે એ રીતનું કરું. હા, પહેલાં માપ લઈ જેટલો લોટ લીધો એ પ્રમાણે પાણી, પછી એમાં થોડોક સ્વાદ પ્રમાણે ગોળ નાખીને આવી રીતે ઉકાળવાનું. લોટમાં ઘીનું મોણ નાખી દેવાનું ને પછી આ પાણી જ્યારે ગરમ થઈ જાય, બુડબુડા પાણી આવી જાય ત્યારે આ લોટ નાખી દેવાનો એટલે રેડી. હું નાખી દીધું છે, હવે આ ઓળું છું. હું ગેસ કરી નાખ્યો. વેણા ભૈયામાં હલાવી નાખવાનું આવી રીતે. હા, બહુ નહીં હલાવવાનું, આવી રીતે રાખવાનું. પછી થોડીક વાર ઉકળે ને પછી વેણાથી હલાવવાનું.
આમ ખાડા કરી નાખવાના એટલે છે ને ઉકળી જાય. પાકી જાય ને પછી હલાવવાનું. 10 મિનિટ આમ રહેવા દેવાનું. હા થઈ ગઈ તૈયાર લાપસી. લાપસી તૈયાર થઈ ગઈ છે ને આવી રીતે હલાવી નાખવાની એટલે ગોળ ને બધું મિક્સ થઈ જાય. બાપુ એ કામકાજ કરે છે. બીજું ઢેકવાનું ઢાંકણું હાથમાં. દવાખાને આવી ગયા, પપ્પાને સીધી આવ્યા છે, પટાભીંડી કરાવી દઈએ. તો આ હું પોપટ પાડીને આવ્યા તમે? પોપટ પાયરો છે. મોટેથી બોલો. પોપટ પાયરો છે. કેમ કરતા પાડ્યો? ઢાંકણું હાથમાં પડ્યું ટેન્કરનું. આવાજ કરજો. કરવા તો ના હોય ને મારે આવાજ કરજો તો બહુ. ફેલ થઈ ગયો તો બિચારાનો અંગૂઠો. પાછું આવી ગયા છે ઘરે. ગોલું હૂતું છે. બાપુજી જમીન બેઠા છે ને મમ્મી ને શિવભાઈ બેઠા છે જમવા. હું શિવભાઈ પોપટ પાડી હવે બે મા દીકરા બેઠા જમવા. બાપુ રોટલી કરે છે ને મારે હવે જમવા બેહું. ભાંગેલ તૂટેલ આંગળાવાળા ખાઈ છે આવી રીતે. મજા આવે આમ ખાવાની તો સારું. લાપસી ને દાળ પીએ છે પછી હમણાં દાળ ભાત ખાશે. આ બાજુ ભાભો બેઠા છે. પેલા બે બાપ દીકરા બેઠા ખાઈ પીને સ્વીટ બાકી નથી. ના ખવાય કેજો, સેવા કરી દઈશ. A few hours later. તો હું ગઈ હતી મમ્મીના ઘરે. મારા ફઈ ને મારા દીદી ને બધા રોકાવા આવ્યા એટલે ને ઘરેથી નીકળીને ત્યારે વિડીયો ઉતાર્યો તો પણ ખબર નહીં ફોનમાં શું થઈ ગયું ને તો વિડીયો જ આખો બ્લેક થઈ ગયો અને ફોન પછી તપી ગયો હતો એટલે પછી વિડીયો ઉતારાણો નહીં. ને હવે અમે બધા જઈએ બહાર જમવા તો અડધાને મૂકી આવી અને મમ્મી ને ફઈને લેવા જાઉં પાછી. તો અમે જઈએ ગ્રીન વિલેજમાં જમવા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પહોંચી ગયા અમે ગ્રીન વિલેજે. આગળ નવી બને એટલે અહીંયા પાછળ આવી રીતનું ગોઠવેલ છે. હમણાં અંદર જઈને બતાવું. તો બધા વેઇટિંગમાં બેઠા છે. કોણ તોફાન કરે છે? કોણ? ઈ ભાઈ ઉડાડતો તો એની મમ્મી કોણ છે? ઈ ભાઈ ની મમ્મી કોણ છે? ચાઈગલો ક્યાં ફોર વ્હીલ લઈ ગયા? વાસ્તુ લઈ ગયા. આવી ગયા છીએ અમે ટેબલ ઉપર. ઓર્ડર આપીએ છીએ બધા. શું ખાવું તમારે? શું ખાવું છે? ના પેલા શું ખાવું કે પછી દઉં. હું નાખી દે? તું આમાંથી ખાજે હો. ઈ તને નો ભાવે દીકરા. મંચુરિયન આવી ગયા. આ બાજુ આવી ગયા હે. તું ખાઈશ ને? હા નાખી દીધું હો. આ ખાતો હા. તો શું લીધું તે? ડુંગળી તરખાવી. જમવાનું આવી ગયું છે. બધાએ ચાલુ કરી દીધું છે. બીજું શું ખાય છે? હે શું થયું? તું શું ખાશો? હું ખાસ એ છોરા હું ખા? ઢોસો. નાનપણી બેનપણીઓ ભેગી થઈ ગઈ. હોય ને રમીલા કાકા
ઘરે પાછા આવી ગયા અને બધા જો અત્યારે બેઠા છે. એક ભાઈ મોટા હોઈ ગયા, બાકી અમે બધા બેઠા છે. The next day. નાસ્તા પાણી કરીને હવે રસોઈની મમ્મી તૈયારી કરે છે. ભાઈ રમેશ ને અમે બધા બેઠા છે. એ શું કરે? બેટ બોલ રમેશ? લીજું યાર. મમ્મી કરે છે રસોઈ, દાળ ભાત મૂકે છે. અમારે બધા નાવા ધોવાનું ચાલુ છે. હમણાં જાઉં ગામમાં. તારે આવું? તમે બધા જાઓ ખરીદી કરી. તમારે આવું? અમે બધા તૈયાર થઈ ગયા અને હવે જઈએ અમે ગામમાં. ફઈને દીદીને બધાને ખરીદી કરવી તો નીકળીએ અમે. તારે સીધ જવું? એ ગાંડા સીધ જવું હે? હા પહેલા જ અમે આવી ગયા હી રામદેવમાં. ટ્યુનિક ને બધું અલગ અલગ જોઈ. કાજલબેન આવી ગયા. કાજલબેને બતાવવાનું ચાલુ કરી દીધું છે. A few moments later. ખરીદીમાં તો ઢગલો થઈ ગયો છે. કાજલબેને એટલું બધું બતાવી દીધું અને અમે રાખી આટલો ઢગલો કર્યો છે. હજી પાછળ છે, હજી જોવાનું તો ચાલુ જ છે. પાછા અમે ઘરે આવી ગયા, જમવાની તૈયાર થઈ ગઈ ને હજી મોટા બેન આવી ગયા અમારા. આ બચ્ચા પાર્ટી ટીવી જોવે છે. ભાઈ ને દીદી આવીને સીધા પૂરી કરવા વર્ગી ગયા. મહેમાનને વર્ગાયા કામે. મોટા ભાઈ અહીંયા બેઠા છે આરામમાં. બાકી જમવાની તૈયારી થઈ ગઈ છે અને પૂરી થાય એટલે બધા એના બેહાડવા. જઈવીને રમકડા બતાવે છે. દીદીને કે હાલ તારે જમવું ને, રસપુરી ખાવું ને. જમવા બેસી ગયો. હવે ટીવી જોતા બધા બે ગયા જમવા. થાળી પરસ બનશે. દિયા બધા જમે છે. ગીતાબેન માં બેઠા. આ બે છોકરાઓ જમે. જયવીબેન જમે. જયવીબેન બધું ટ્રાય કરીને અહીંયા ઢગલો કરી દીધો છે. હાલો હવે હકેલો. હવે બધા હકેલશું. હોલમાં લઈ બહુ જાજો લબાજો છે. પાછા રામદેવમાં આવી ગયા અને દુકાન તો આખી ભરી ઢગલો. અત્યારે ભાભી પાછા ટ્રાયલ કરે છે. કાજલબેન ઓછા થપ્પા કરો. આમ તો જો આખી દુકાન. આટલો બધો માલ હે તોય બાયું એમ કેસ કે કઈ નવીન હે કે નહીં. તો આટલી બધી ખરીદી કરી લીધી અમે બધાએ, ફઈએ અને મેં અને ભાભીએ. હે કાજલબેન, આટલી ખરીદી કરી, હવે એના બદલામાં અમને તમારે જે જોતું હોય લઈ જાઓ. એવું કરવું? જે ગમે ઈ લઈ જાઓ. ચાલો, કાઈ વાંધો નહીં. તમે અમારા કસ્ટમર તમને કેવી મજા આવી? અમને બહુ મજા આવી. એટલે રિવ્યુ તો આપો. માલ રાખે છે અહીંયા, જરૂર ને જરૂર આવજો લેવા. અને કાજલ કંટાળતા જ નથી, એટલું સરસ બતાવે છે ને આપણે કંટાળી જાય એટલું બતાવે છે કાજલ. તમને જેટલું જોઈએ એટલું ઢગલા મોઢા અહીંયા મળી જશે. જો એ લોકોની તમે બેગ જોઈને હા ફઈએ તો જો આ લીધું ને સીધું પહેરી લીધું. એવું ગમી ગયું એને તો તમારું બધું. તો આ બધાનું જોઈને તમે પણ એકવાર જરૂર ને જરૂર ચોક્કસ રામદેવમાં મુલાકાત લેજો એકવાર. રામદેવની ચોક્કસ મુલાકાત લેજો. હાલો કાજલબેન તમે નીકળીએ. ભલે આવજો. અને તમે પાછા નેક્સ્ટ ટાઈમ આવજો ચોક્કસ. અને જુનાગઢ વાળા ને રાજકોટ વાળા તો આવે જ છે, પણ તોય બીજાને કહેજો કે આવે ચોક્કસ. ફઈને એ લોકો બધા અત્યારે નીકળે છે પાછા જુનાગઢ જવા. તો સામાન બધો મૂકી દે ગાડીમાં, પછી બધા રવાના થઈ છે અત્યારે અહીંયાથી. હવે બધા નીકળે છે. આવજો હાલે છે. જમી કરી નવરા થઈ ગયા છે અને હવે હું
હું જાઉં છું ઘરે. બીજું હું જાઉં કે રોકાવ? રોકાવ તો વાસુને ફોન કરી દે ને કે મારી ફૂઈ રોકાય અહીંયા. ફોન કરી દે વાસુ. દીદના એ જે વ્લોગ ઉતારવાની લાગી પડી. કે જે મારી ફૂઈ રોકાય હો ગાંડો. વાસુને ફોન લગાડ્યો દીદી જોઈએ. જો વાસુ આવ્યા ખીજા જાય ને ખીજા. મોરથી મોટાથી બોલ એટલે સાંભળે. તમને એમ કેસ કે મારી ફૂઈ અહીંયા મારા ઘરે રોકાઈ જાય છે. વાસુને રોકવા તો એ મને લઈ જાય તો કે તમે ને ફૂઈ બેય રોકાઈ જાવ કે હું કે તમારો પોપટ લે જા.